મિત્રો, આજે આપણે એક આપણા આહિર સમાજના એવા ધારાસભ્યની વાત કરવી છે કે જે ખૂબ જ ગરીબીમાં ઉછર્યા હતા. નાનું એવું ગામ હતું, ખેત મજૂરી કરતા હતા અને એ સાલીને આપણી જૂનાગઢ આવેલી આહિર બોર્ડિંગે પહોંચ્યા હતા અને જ્યાં તેમને જવાબ મળ્યો હતો કે અહીંનું 1 મહિનાનું લવાજમ 10 રૂપિયા છે અને 6 મહિનાનું એકી સાથે ભરવું પડે, એટલે કે 6 મહિનાનું લવાજમ 60 રૂપિયા થાય. પણ એ મહોદય પાસે 60 રૂપિયા પણ નહોતા. એ જમાનામાં, એ સમયમાં એની પાસે 60 રૂપિયા પણ નહોતા. એટલે આ જવાબ સાંભળીને એ મહોદય શ્રી પાછા પોતાને ગામ આવીને મજૂરી કરવા લાગી ગયા. પણ તેના મનમાં તેને ઊંડે ઊંડે હતું કે મારે અભ્યાસ કરવો છે, પણ પૈસા ક્યાં? એટલે એણે એની મોટી બહેનને વાત કરી અને એણે એની મોટી બહેને એની પાસે બચતમાં રહેલા 20 રૂપિયા આપ્યા. મોટી બહેને 20 રૂપિયા તો આપી દીધા, પણ બીજા 40 રૂપિયા લાવવા ક્યાંથી? તો એ 40 રૂપિયા સોળવદરના એક મેણસી કાકાએ એને આપ્યા. આમ કરીને 20 + 40 બરાબર 60 રૂપિયા ભેગા કરીને એ મહોદય શ્રી જૂનાગઢ આહિર બોર્ડિંગ દાતા રોડમાં દાખલ થયા અને અભ્યાસ કરવા લાગી ગયા. એ સમયમાં આવું કોઈ ખાનગીકરણ હતું નહીં કે આવી કોઈ વધુ પડતી ફેસિલિટી કે સગવડ કે એવું કાંઈ હતું નહીં. એટલે એ મહોદય શ્રી લગભગ 1968માં ગ્રેજ્યુએટ થયા. ગરીબીમાં પણ અભ્યાસ ચાલુ રાખીને ગમે તે એવા સંજોગોમાં અભ્યાસ ચાલુ રાખ્યો અને શનિ રવિની રજા હોય ત્યારે પોતાને ગામડે જઈ અને આ 2 દિવસ મજૂરી કરી અને જે પૈસા ભેગા થતા એ પૈસા એ પોતાના શિક્ષણમાં ઉપયોગમાં લેતા. આવી રીતે શિક્ષણ લઈને આગળ વધેલા એવા મહોદયશ્રી એટલે કોણ? મિત્રો, કદાચ આજના સમયમાં આટલા વર્ષનો ગેપ ગયો છે એટલે ઘણા બધાને ખ્યાલ નહીં હોય, પણ જે રાજકારણમાં હશે અથવા તો રાજકારણ વિશે જેને જાણવાની જિજ્ઞાસા હશે એ લોકોને જરૂર ખબર હશે કે આ વ્યક્તિ કોણ. હા મિત્રો, તો એ વ્યક્તિનું નામ હું હવે તમને દઉં તો વેજાભાઈ કાંબલિયા, અને એમનું ગામ જૂનાગઢ જિલ્લાનું વંથલી તાલુકાનું રાયપુર ગામ. તો મિત્રો, હવે આપણે જોઈએ કે એ ધારાસભ્ય કેવી રીતે બન્યા. કદાચ ઈશ્વરની ઈચ્છા હશે અથવા તો જોગાનો જોગ હોય, જે કાંઈ કહો તે, પણ એની જે કહાની છે એ રોચક છે. કારણ કે તેણે સ્વપ્નેય ધાર્યું નહીં હોય કે હું ધારાસભ્ય બનીશ. જેના ખિસ્સામાં 10 રૂપિયા ન હોય, 60 રૂપિયા ભેગા કરવા એ પણ એક બહુ મોટી મુસીબત સમાન હોય અને એ ધારાસભ્ય બને તો. પણ હા મિત્રો, એ હકીકત છે. એ ધારાસભ્ય બની ગયા, છૂટાઈ ગયા અને એવા વિસ્તારમાં કે જ્યાં એનું કોઈ નામ ન હતું, તેને કોઈ ઓળખતા નહોતા. જેમ આજના સમયમાં આ બધી દેખાદેખી કરે છે અને આલતું ફાલતું જે બધા હાલી નીકળે છે એવું કાંઈ હતું જ નહીં. એ સમયમાં કુદરત જોગ અથવા તો ઈશ્વરની કૃપા એની પર હશે કે જે કાંઈ હોય એ, અને આપણા સમાજના અને મહેર સમાજના આપણા આ વિસ્તારમાં આંગળીને વેઢે ગણી શકાય એવા રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો હતો. તો મિત્રો, આ વેજાભાઈને આપણા આહિર સમાજના આગેવાનો અને મહેર સમાજના આગેવાનોએ કે જે રાજકારણ સાથે સંકળાયેલા હતા અને સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા, આ બંને મળીને વેજાભાઈને ધારાસભ્ય બનાવ્યા હતા. મિત્રો, તમે વિચારો, એ સમયે જે આગેવાનો હતા, જે તે કોઈ જ્ઞાતિના, એને સર્વ સમાજને લાભ મળે એવો ભાવ હતો અને એટલે જ આ શક્ય હતું. બાકી તો અત્યારના સમયની વાત કરીએ તો એ શક્ય જ નથી. હા, હવે મૂળ મુદ્દાની વાત કરીએ તો વેજાભાઈ ધારાસભ્ય કેમ બન્યા? તો ખરેખર મંગલનાથ બાપુએ ભલામણ કરી અને વેજાભાઈ ધારાસભ્ય બની ગયા એવું કહીએ તો પણ એમાં ખોટું નથી. હા, વાત કરીએ તો જે તે સમયે વેજાભાઈ પોતાનો અભ્યાસ પૂરો કરીને
આવ્યા અને એ સમયે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ નહોતી, ગુજરાત યુનિવર્સિટી હતી. એટલે ગુજરાત યુનિવર્સિટીના વેજાભાઈ કાંબલિયા છેલ્લા વિદ્યાર્થી હતા અને ત્યાર પછી તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નિર્માણ પામી અને જુનાગઢ બાઉદ્દીન કોલેજમાં વેજાભાઈ ભણ્યા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંકળાઈ ગયેલા. તો એ સમયે ચૂંટણી એટલે લગભગ 1975ની વાત છે. 1975માં ધારાસભ્યની ચૂંટણી હતી અને જોગાનો જોગ વેજાભાઈ કાંબલિયા જુનાગઢમાં આપણી ભવનાથમાં આવેલી આપણી આહિર સમાજની જે જગ્યા છે કે જે મંગલનાથ બાપુ, જોકે મંગલનાથ બાપુ જેવું તો કોઈ થઈ ન શકે, એ જગ્યા ત્યારે કેટલી હરીભરી, કેટલી વ્યવસ્થિત ચાલતી હતી. એ સમયે વેજાભાઈ ત્યાં પહોંચ્યા અને વેજાભાઈ આમ તો એ સમયે એકદમ યુવાન જ હોય, ત્યાં જમી અને બેઠા. કારણ કે ભવનાથમાં આપણી જગ્યામાં મંગલનાથ બાપુ સદાવ્રત જમવાનું ચાલુ જ હતું. કોઈ પણને જમીને વેજાભાઈ અને મંગલનાથ બાપુ બેઠા હતા. એ સમય દરમિયાન જોગાનો જોગ આપણા આહિર સમાજના પ્રમુખ પેથલજી બાપા સાવડાનો ફોન મંગલનાથ બાપુ ઉપર આવે છે અને મંગલનાથ બાપુને કહે છે કે ચૂંટણી નજીક છે અને કુતિયાણાની વિધાનસભાની બેઠક માટે ઉમેદવાર જોઈએ છીએ. મિત્રો વિચારો, એ સમયે ઉમેદવારો પણ શોધવા પડતા હતા, કોઈ ઊભવા તૈયાર નહોતા. અને આજે ખેર સમયની વાત છે. એટલે મંગલનાથ બાપુએ પેથલજી બાપાને જવાબ આપ્યો કે હું તમને થોડી વારમાં જવાબ આપું. આ વાત પૂરી થઈ એટલે મંગલનાથ બાપુના મગજમાં વિચાર ચમક્યો હશે, અથવા તો વેજાભાઈના નસીબ ખુલ્યા હશે, અથવા તો ઈશ્વરની કૃપા હશે. એટલે થોડી વાર પછી મંગલનાથ બાપુએ પેથલજી બાપાને જવાબ આપ્યો કે હું તમારી પાસે એક યુવાનને મોકલું છું. વેજાભાઈ એનું નામ છે, ભણેલા ગણેલા છે, ગ્રેજ્યુએટ છે, હું તમને એની પાસે મોકલું. બસ આટલી વાત. અને મંગલનાથ બાપુએ વેજાભાઈને પેથલજી બાપા ચાવડા પાસે મોકલ્યા. આ પછી જે કાંઈ પ્રક્રિયા હોય એ બધી પ્રક્રિયા તો થતી જ હોય છે. પણ જોવાની વસ્તુ એ રહી, હા, એ પહેલાં પેથલજી બાપાએ મંગલનાથ બાપુને કહ્યું કે કુતિયાણાની સીટ ઉપર ટિકિટ આપણે દેવાનંદભાઈ સોલંકીને આપે છે, પણ દેવાનંદભાઈ સોલંકી ચૂંટણી લડવાની ના પાડે છે. એટલે આ બધું જે કાંઈ સંજોગો સર્જાણા હતા એ સર્જાયા છે. અને આ રીતે વેજાભાઈને નક્કી થાય છે કુતિયાણા ધારાસભ્યની સીટ ઉપર ઊભા રાખવાનું. મિત્રો તમને કદાચ ખ્યાલ હશે અથવા તો ન હોય તો 1975થી 80 આ 5 વર્ષ સુધી કુતિયાણાની વિધાનસભા બેઠક ઉપર આપણા આહિર સમાજના વેજાભાઈ કાંબલિયા ધારાસભ્ય રહ્યા હતા. મિત્રો કે તમને કદાચ ખ્યાલ હશે અથવા તો ન હોય તો 1975થી 80 આ 5 વર્ષ સુધી કુતિયાણાની વિધાનસભા બેઠક ઉપર આપણા આહિર સમાજના વેજાભાઈ કાંબલિયા ધારાસભ્ય રહ્યા હતા. જોકે એને રાજકારણનો કોઈ અનુભવ હતો નહીં, પરંતુ એ સમયના આપણા સમાજના રાજકારણીઓ અને સામાજિક આગેવાનો મંગલનાથ બાપુ અને ખાસ કરીને પેથલજી બાપા અને મહેર સમાજના મહંત વિજયદાસ માલદેવજી ઓડેદરા અને શશિકાંત લુહાણા સમાજના શશિકાંત લાખાણી, આ બધાએ એક સાથે મળીને વેજાભાઈને લગભગ 900 મતથી જીતાડ્યા હતા, 900 મતથી ચૂંટાયા હતા. ત્યારે કંઈ ચૂંટણીનું આવો બધો માહોલ કે આવો દેખાદેખી ન હતી. આ બધાએ એક સંપ કરી અને સાથે મળીને કુતિયાણાની વિધાનસભા ઉપર વેજાભાઈ કાંબલિયા 1975થી 1980 સુધી ધારાસભ્ય રહ્યા હતા. એ સમયે મારા ખ્યાલ પ્રમાણે બાબુભાઈ જસભાઈ પટેલની સરકાર હતી. અને જ્યારે વેજાભાઈ ચૂંટાયા અને એકદમ નાની ઉંમરના, સૌથી નાની ઉંમરના ધારાસભ્ય વેજાભાઈ કાંબલિયા છે. વેજાભાઈ કાંબલિયા ચૂંટાયા ત્યારે માલદેવજીભાઈ ઓડેદરાએ વેજાભાઈને કહ્યું કે તમે હવે ધારાસભ્ય બની ગયા છો, હવે તમે શું કરશો? વેજાભાઈએ વિનમ્રપણે જવાબ આપ્યો, હા, મને રાજકારણનો કોઈ અનુભવ નથી, પણ તમે મને જે માર્ગદર્શન આપશો એ માર્ગદર્શન મુજબ હું ચાલીશ અને રાજકારણમાં મારું કામ કરીશ. તમારું માર્ગદર્શન મને શિરોમાન્ય રહે છે. એ જ રીતે ત્યાર પછી માલદેવજીભાઈ ઓડેદરાએ કહ્યું કે તમારા વિસ્તારમાં તમારે કોઈ વેપાર નહીં કરવાનો,
લોકોના પ્રશ્નો સાંભળવાના, લોકોને શાંતિથી સાંભળવાના, કોઈ રીતે ઉશ્કેરાઈ જવું નહીં અને આપણે શાંતિથી આપણું જે કામ છે એ કરવાનું. એ પ્રમાણે એને માલદેવજી ઓડેદરા સતત માર્ગદર્શન આપતા રહેતા હતા. શશિકાંત લાખાણી પણ એમને એવી રીતે એને પ્રોત્સાહિત કરતા રહેતા હતા અને વેજાભાઈ કાંબલિયા સૌ પ્રથમ મહંત વિજયદાસની કારમાં 4 વ્હીલમાં બેસીને ગાંધીનગર પહોંચ્યા હતા. આ એક હકીકત છે. ત્યાર પછી મિત્રો જે કાંઈ રાજકારણ સર્જાણું છે અને જે કાંઈ સમાજની કે રાજકારણની અધોગતિ થઈ છે એ તો સૌ જાણે છે, પરંતુ આપણા આહિર સમાજના એક એવા ધારાસભ્ય કે જે ગરીબ ઘરમાં ઉછર્યા, ગરીબીમાં ભણ્યા અને એના નસીબ જોગે અથવા તો એની દાનત સાફ હોય અથવા તો કરેલી મહેનત અથવા તો એ સમયનું શિક્ષણ એને કામ આવ્યું અને એક ગરીબ ઘરમાંથી એક નાના ગામમાંથી ધારાસભ્ય બનીને ગાંધીનગર વિધાનસભામાં પહોંચ્યા. તો મિત્રો આ કહાની છે આપણા અતીતની, આપણા એક એવા ધારાસભ્યની કે જે હંમેશને માટે એને આપણો સમાજ અને બીજા સમાજ પણ આદરથી જુએ છે. એવા વેજાભાઈ કાંબલિયાની આ વાત હતી. તો મિત્રો સમયે સમયે બધું પરિવર્તન થતું હોય છે, પણ ચૂંટણીનો ઇલેક્શનનો એક એવો પણ માહોલ હતો અને આજનો માહોલ જુઓ છે ને આ બધી સમયની બલિહારી. મિત્રો મારી આપને નમ્ર વિનંતી છે, આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.